જય માતાજી મિત્રો, કેમ છો? સવારમાં ગુડ મોર્નિંગ. ઠંડી ઠંડી વાતાવરણમાં નાક થઈ ગયું બંધ એકદમ, કારણ કે વરસાદમાં નહીં ટાઈટ એટલી પડે. હાલો દાંતડી જડી ગયો આપણને. જાહેર વાટો કરી દઈ ચાલુ. કઈ બાજુ વાઢું? આ બાજુ વાઢ લેવું. હાલો ચાલુ કરી દઈએ. હાલો ભાઈ, આપણે એને મોઢે લીંગી વીટ નહીં, કારણ કે એને ડમરી ઉડે એટલે શરદી થઈ જાય. એના બદલે તો રિયો શિયાળો હોય ને પછી શરદી જાય નહીં, એટલે કાયમ માટે ઘર ખાઈ લે, એટલે અગાઉથી સેફ્ટી કરી રાખીએ. જોઈ લો મિત્રો, આપણે રહી વહેલી વાવી હતી એટલે અત્યારે મસ્ત મજાના ફૂલડા તો સરસો ખેસ દેખ લો, કેસા હરિયાલી દેખ રહા હે. દસ છીંગુ છોડી દી હે, ફાલ લઈ લીધો. દાળી આયા કપાઈનું આપણે ઓલે. હલો મિત્રો, તો ખાતર નાખવાનું જીરામાં આપણે ડોલ લઈને આવી ગયા છે. જોઈ લો જીરામાં ખાતર નાખવાનું. હાથ ખરાબ થઈ ગયા છે એટલે મોબાઈલ પકડવાનું તકલીફ પડે, કારણ કે મોંઘો ફોન બગડી મજા આવે નહીં, એટલે જોઈ લો મિત્રો. ફાઇનલ આજ છે કપા એટલે વીણો છે ને બીજો પડામ પીળો છે. આમાં આવે જીવડાવાનું બહુ આવ્યા. જોઈ લો, એટલે કે પહેલાંની કહેવત હતી કે ભાવ વધારે આવે, કપામાં ભાવ ચડશે, સડા તેથી ખરા ભાવ. મિત્રો ઉરિયા આપણે ખાતર લાવીને એટલે રજોટો ઘણું નીકળે. જેમ આપણે છાંટવાનું હોય ને ખાતર, એટલે બહુ ક્યારે ઉપણો પડે એવું હોય. જો ખરાબ બપોરનો દી છે, 2 વાગી ગયા દી. જો તડકો એટલે જોઈ લો, ખરાબ બપોર જાણો તો હાથી કદો. હાલો જોઈ લો મિત્રો, આપણા જીરામાં પાણી હાલે છે, જાતો કહેવાય. અને આપણે વાલે કેવી બે કેવી પાણીનો પરવા જાય છે. કિનાર પર જોઈ લો જાય છે. હાલો કપા જો પોટ કાંઈ પડ્યું છે, આગા પાસે પડે છે. હાલો અત્યારે આપણે હાથી ખોદવાની છે, એટલે માટે લઈ લીધું છોર્યું અને હાથી ખોદવાનું કરી ચાલુ. હાલો અહીંયાથી અને પેલા નમાવડી પડશે, ભાંગી જાય એ ખાય છે, વાર લાગે છે. આમ ખોદ નાખી આ સાઈડ હમું આવશે એટલે આપણા સાઈડ વેજી. હાલો લીલી ખોદીને ડોબા નાખવાની. હાલો ખોદો મેળ્યું એટલે નકર બપા આવે મોટો લઈને ભાગું બસ. હાલો ભાઈ, ફાઇનલી પાથરા હાથી ખોદ નાખ્યા. જોઈ લો પાથરા કરી નાખ્યા. ભેંસું ને ખવડાવી દેવાના, દૂધ આવે જાજુ. જોઈ લો આ કપ્પા બધા વીણવાનું બાકી હતા, વીણ નાખ્યો દાડિયા લાવી. પૈસા જોડવા આવ્યો તો મોટું ઘઉંનું જોડાતા ટ્રેક્ટર ઝાડ થાય છે. મોટું છે ડેન્જર, એટલે ઝાડ થાય ટ્રેક્ટર. હાલે તો હાલે, હાલું બ્રેક ચડાવી દઈએ, હેડ બ્રેક. ડબલ હે જોટા એટલે કેવર આવે. હા ખાડો પડી ગયો હતો એટલો જોઈ લો, ચેલા બેસી ગયું હતું એટલે થોડું કેવર આવે એવું હતું. જોઈ લો પછી સાયણા બાયણા પડ્યું ને આને થોડુંક સાઈડમાં લઈ લઈએ. આપણે પોસ્ટર લઈ લઈએ પહેલાં. ચોમાસા વાતનું ઢાંકેલું હતું એવું હતું એટલા માટે. અને હવે બે બાજુ લગાવું આપણે વિચારવાનું રહ્યું. હવે રિટર્ન મારી દઈએ પાછું થોડું, પણ ત્યાં તો નહીં ચડે. ઓલાકણ તો એક ગારો એટલા માટે નહીં ચડે. રિવર્સ જ મારું પડશે. આંકો લઈ લઈએ એટલે હાલશે. પેલા આપણે કાગળ લઈ લઈએ. આપણો કાગળ હરેલને ઢાંકેલો હતો ને, લઈને આખો લઈ લઈએ. હાલો આપણે આ બાજુ લઈ લઈએ એટલે થ્રેસર ઉપાધિ નહીં. આ બાજુ આવવામાં તો કેમ રિવર્સ લાગશે કે નહીં લાગે એમ થાય છે. તો થાય એમ ખરું છે. જો આ દોરીને ગટો લઈ લઈએ આપણે સાઈડમાં. વીખી છે, વિખંડ શિખંડ થઈ ગયું સીન ભીન.
ગાડી ભરવાય તો કારણ કે ઉપડા નહીં એટલા માટે બે ગાડી ભરી દીધી જોઈ લો એટલે ગાડી ભરી લીધી હાલે જાય હાલો મિત્રો અમારે ઠોકરા બને છે તમે જોઈ લો લોટ બની ગયો છે આ એનું ઠોક કર્યું કહેવાય એવું હોય મિત્રો અત્યારે આપણે ધાબામાં આવી ગયા હતા મસ્ત મજાનો દિવસનો સમય છે મસ્ત મજાનો નજારો છે પણ આપણે વાડી વિસ્તાર જોઈ લો પણ આપણે ભેંસોનો તબેલો જોઈ લો ટાયર ન હોય એટલે માથે કાગળ નાખી પતરા નાખ્યા છે આ બાજુ આપણે ઢોરા બાંધેલા છે જોઈ લો આ બાજુ હતા આપણે જો રહીનું વાવેતર કરેલું છે આ બાજુ જોઈ લો મસ્ત મજાનો નજારો જોઈ લો આ બાજુ જીરું આવેલું છે બાજુ ઘઉં છે આ બાજુ કપાસ છે મસ્ત મજાનો નજારો છે હાલો હાલો મિત્રો મસ્ત મજાનો જોઈ લો દિયાથમાં ટાઈમ થઈ ગયો છે ઝૂમ કરીને જોઈ લો દિયાથમ ટાઈમ થઈ ગયો છે અને આપણે ખાતર નાખી દીધું ને આસપાસ જોઈ લીધા ઘરે એટલે મળીશું આપણે બીજા વિડીયોમાં આપણો વિડીયો સમાપ્ત કરીએ વિડીયો તો લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરતા રહેજો જય મિત્રો જય માતાજી